વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઉગ્ર રજૂઆત કરી હતી। પાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના વોર્ડ વિસ્તારમાં આવેલ નિજામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ આખરી સ્થાન છે જ્યાં લોકોને મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે અને મોક્ષધામ પણ કહેવામાં આવે છે, પણ આ મોક્ષધામમાં કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગટર ડ્રેનેજના પાણીમાં ચાલીને પોતાના સ્વજનોને સૌ લઈ જવા માટે મજબૂર થયા છે। નિઝામપુરા સ્મશાનમાં જે વોર્ડ નંબર 1 આવેલ છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી, તેમજ સફાઈનો પણ અભાવ છે। ત્યારે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે લાકડા બાબતે બાય બાય ચારણી જાય છે, તેમજ અધિકારી યોગ્ય જવાબ આપતા નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સ્મશાનોમાં અસામાજિક તત્વો બેસી રહે છે, સિક્યુરિટી યોગ્ય નથી। બિના લાકડા મુદ્દે આરોગ્ય અમલદારને પૂછ્યું તો ખરાબ જવાબ મળે છે। તેમની આ વાત સાથે સત્તાપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સૂર પુરાવ્યો હતો। ચાર ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષ ધામ કહેવાય। આ મોક્ષ ધામની જે વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે, એમાં અમે દરખાસ્ત ચડાવી। સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા, પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે, એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી।